સ્વામીજી, આપે ખૂબ અદ્ભુત વાત કરી ગ્રંથોને લઈને, અને આપ વાત કરી રહ્યા હતા એટલે ધર્મ જગતને લગતે જે આપણે આજની આ ગોઠડીનો જે ધર્મ જગતને લગતો સેશન છે એમાં છેલ્લો પ્રશ્ન આપને કરવાનું એટલે મન થાય છે કે સ્વામિનારાયણ ભગવાનના જે ગુરુ એ પણ સનાતન પરંપરામાંથી હતા, હું ન ભૂલતો હોઉં તો. સ્વામિનારાયણ ભગવાને જેટલા મંદિરોની સ્થાપના તેમના દ્વારા પરમહંસો દ્વારા થઈ, તેમાં જૂનાગઢમાં મહાદેવજી પધરાવ્યા છે તેમને, ત્યારબાદ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ જે ગોપાળાનંદ સ્વામી દ્વારા, એ જેનાથી કોઈ જગત અજાણ નથી. એટલે જે જગ્યાએ તેમને મંદિરોની સ્થાપના કરી, સનાતન ધર્મના દેવી દેવતાઓને તેમને પૂજ્ય ભાવે તેમને પધરાવ્યા, અને પાછા આશ્રિતોને પણ એવા એમને સૂચનો આપ્યા કે કેવી રીતે કૃષ્ણ જન્મોત્સવને ઉજવણી કરવી, કેવી રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરવી, એ તમામ એમને જે પૂજ્ય ભાવ દાખવ્યો છે, એવો ને એવો પૂજ્ય ભાવ, એવું ને એવું રુચિથી જે પઠન છે એ તમે કરી રહ્યા છો, એ જાણીને અત્યારે મને ખૂબ આનંદ થયો. અને પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે આટલું બધું જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની જ એક પરંપરા તેના દેવી દેવતાઓ સાથે જોડાયેલું હોય, કોઈક જગ્યાએ તમારી જે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાના કોઈ સાધુ કદાચ ઈરાદાપૂર્વક નહીં પણ ભૂલથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુણગાન ગાતા હોય, કથા કરતા હોય, એમાં ક્યાંક સનાતન દેવી દેવતાઓનું થોડું ઘસાતું કદાચ એમનાથી બોલાઈ ગયું હોય. ગોઠડી સંવાદનો કાર્યક્રમ છે, આપણે વિવાદમાં નથી જવું, પણ વ્યક્તિગત રીતે તમને પૂછવાનું થયું કે કોઈનાથી આવી ભૂલ થાય અને સૂકા ભેગું જેમ લીલું પણ બળે, એમ આટલા બધા તમે સનાતન ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરતા હોવા છતાં ક્યારેક તમારે થોડું એના લીધે સાંભળવું પડે તો કેવું દુઃખ થાય? ભાઈ, આ તો આખું વિશ્વ છે ને, બહુ રત્ના વસુંધરા. જી. ભગવાન રામે પણ કોઈ જ પ્રકારના વાંક વગર શબ્દો સહન કરવા પડ્યા હતા. જી. માતા સીતાની પણ ટીકા થઈ હતી. જી. ભગવાન શ્રી કૃષ્ણ સ્યમંતક મણિ ચોર્યો નહોતો, છતાં પણ એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા. જી. આજે આધુનિક જગતમાં આપ તો ખૂબ જ્ઞાતા છો અને અભ્યાસુ છો. જી. તો સનાતન ધર્મ આટલો પવિત્ર ધર્મ છે, છતાં પણ કેટલાક રાજકીય નેતાઓ ધર્મને કેવી કેવી ખરાબ ગાળોથી નવાજતા હોય છે. એક વસ્તુ છે કે જેની જ્યાં બિલીફ હોય એને પોતાનું જ સારું લાગે છે ને બીજાનું થોડુંક ખરાબ ક્યાંક લાગે છે. પણ આપણો સનાતન ધર્મ હંમેશા સૌનું સારું છે, બધાનું સારું છે. જેમ અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા, ભગવાન સૌનું ભલું કરો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ છે. પરસ્પર પ્રેમ પ્રસરાવે તે ધર્મ છે. સર્વેત્ર ભવંતુ સુખીનઃ સંતુ સર્વે સંતુ નિરામયા મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ દુઃખ પામે નહીં. આપણો સનાતન ધર્મનો એક મોટો છે, એક શિલાલેખ છે. છતાં ક્યારેક કોઈકનાથી નાની મોટી ભૂલ, જેમ માણસ માત્ર કંઈક નાની મોટી ભૂલ કરી બેસે છે, જેમ ક્યાંક છાસવારે આપણે સાંભળીએ છીએ કે એક શિક્ષક પોતાની વિદ્યાર્થીની લઈને ભાગી ગયા. બિલકુલ. એક શિક્ષિકાએ વિદ્યાર્થીનું અપહરણ કર્યું અને એના થકી એને ગર્ભ રહ્યો અને એબોર્શન કરવું પડ્યું. એવા પ્રસંગો પણ ન્યૂઝમાં તમે સાંભળ્યા હશે. ક્યાંક રાજકીય વ્યક્તિ દ્વારા, ક્યાંક શિક્ષણ જગતની વ્યક્તિ દ્વારા, ક્યાંક ઉદ્યોગ જગતની વ્યક્તિ દ્વારા, ક્યાંક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યક્તિ દ્વારા ક્યાંક ને ક્યાંક નાની મોટી વાણી, વર્તન કે વિચારો સંબંધી ભૂલ થાય છે. મને તો એક વાક્ય એ યાદ આવે છે, ક્યાંક મેં સાંભળ્યું છે કે જિસને પાપ ન કિયા હો પહેલા પથ્થર મારે. જેણે પાપ ન કર્યું હોય પહેલો પથ્થર મારે. આજે હું મારા હૃદય પર હાથ મૂકીને તમારી સામે એક આંગળી ચીંધતા પહેલા મારે વિચાર એ કરવો જોઈએ કે મારાથી જિંદગીમાં ક્યારે આવી કઈ મનમાં પણ ભૂલ થઈ છે. બિલકુલ. અને કદાચ કોઈને ભૂલ થઈ હોય, જેમ કે આપનું બાળક ખરાબ બોલ્યું, આપનું બાળક અપશબ્દ બોલ્યું, તો એને સુધારવાની રીત શું હોઈ શકે? સાચી વાત. તમે એને ફેસબુક પર મારું બાળક ગાળો બોલ્યું, મારા બાળકે આવું ન બોલવું જોઈએ, એવું તમે કરો કે પરિવારમાં શાંતિથી બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરો. હંમેશા ભૂલોને સુધારવામાં આવતી હોય છે.
એને સમજાવવામાં આવતી હોય છે. હમ. એને ટીકા નિંદા કરવાથી કોઈ વ્યક્તિ ક્યારેય સુધરતા નથી. જી અને સનાતન ધર્મની મોટપ તો એ છે કે એના પર કેટલા હુમલા થયા. જી બિલકુલ. મારા તમારા કોઈક વ્યક્તિના બોલવાથી જી સનાતન ધર્મને ઊની આંચ આવવાની નથી. બિલકુલ. આપણી ગોઠડી જેવા આવા કેટલાય પોડકાસ્ટ વાળા બોલી બોલીને જતા રહેશે. હમ. અરે કેવા કેવા શહેનશાહો આ હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મને તોડી નાખવા માટે મરી ગયા. સાચી વાત છે. લોકોએ મંદિરો તોડી નાખ્યા, જી ભગવાનની મૂર્તિઓ તોડી નાખી, બ્રાહ્મણોને કાપી નાખ્યા, કાશ્મીરમાંથી હિન્દુઓને કાપી નાખ્યા અને પલાયન થવું પડ્યું. જી સિંધુ શાસ્ત્રોને બાળી નાખ્યા, જી. નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠો બાળી નાખી. જી તમારી વિદ્યાપીઠો સળગી ગઈ, હમ. તમારે હિન્દુઓની જનોઈઓ બાળી નાખી, હમ. તમારા શાસ્ત્રો બાળી નાખ્યા, તમારા મંદિરો તોડી નાખ્યા. એ લોકો કોઈ સનાતનના વિરોધી નહીં. જી એ લોકો સનાતન વિરુદ્ધમાં બોલે કોઈ વિરોધી નહીં. જી અને કોઈક સહેજ નાનકડી ભૂલ કરે એ સનાતન વિરોધી. જી જે સનાતનને માને છે, જે સનાતનની સેવા કરે છે, જે સનાતનની પૂજા કરે છે, સનાતનના વ્રતો કરે છે, સનાતનના ઉત્સવો કરે છે, સનાતનની પ્રણાલિકાને જાળવે છે. જી સનાતન સમુદ્ર છે, જી એ દરેક નદીનો સ્વીકાર કરે છે. બિલકુલ. જો સનાતન સૌનો સ્વીકાર ન કરે, સનાતને તો ચારવાકનો સ્વીકાર કર્યો છે. બિલકુલ. સનાતને બુદ્ધના ક્ષણિકવાદનો સ્વીકાર કર્યો છે. બિલકુલ. તો બુદ્ધ ધર્મ તો એ તો નાસ્તિક છે. બિલકુલ. જૈનમાં તો મૂર્તિ પૂજાનો નિષેધ છે. જી તો સનાતન કઈ રીતે સ્વીકાર કરી શકે? જી સનાતન, મારો તો આપને પ્રશ્ન છે જી કે સનાતનનું લક્ષણ શું? જી બિલકુલ. સનાતન કોને કહેવાય? જી મૂર્તિને માને એને કે ન માને એને? જી તો મૂર્તિને માનનારા પણ સનાતની છે, મૂર્તિને ન માનનારા પણ સનાતની છે, બિલકુલ. ભગવાનને સાકાર માનનારા પણ સનાતની છે, ભગવાનને નિરાકાર માનનારા પણ સનાતની છે, જી. ભગવાનને દ્વૈત માનનારા સનાતની છે, અદ્વૈત માનનારા સનાતની છે, દ્વૈતાદ્વૈત માનનારા સનાતની છે, શુદ્ધાદ્વૈત માનનારા સનાતની છે, ભગવાનને વૃક્ષમાં માનનારા પણ સનાતની છે, ભગવાનને ગંગા નદીમાં માનનારા પણ સનાતની છે, અને શાલિગ્રામમાં માનનારા પણ સનાતની છે. વાહ, ખૂબ સરસ. સનાતન કણે કણમાં છે, વાહ. સનાતન રજે રજમાં છે, સનાતન પ્રત્યેક પરંપરામાં છે, સનાતન પ્રત્યેક માનીનતામાં છે, સનાતન તો પ્રત્યેક માણસમાં છે. હમ. મારો સનાતન, આપણો સનાતન ધર્મ તો શું શીખવે છે? તુલસીદાસ કહે છે, સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. જી જેણે ભૂલે ચૂકે પણ, તુલસીદાસે બીજું લખ્યું છે, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, રામ. તાકે પક્કી પહનિયા મેરે તન કી ચામ. જામ. જેણે ભૂલે ચૂકે રામનું નામ લીધું હોય, જી. એને હું મારા ચામડાના ચપ્પલ બનાવીને પહેરાવું. બિલકુલ સાચી વાત. તો જેણે રામ માટે અનેક કથાઓ કરી હોય, જે રામ માટે અનેકવાર વાતો કરી ચૂક્યા હોય, એને તમે ચપ્પલ મારવાની વાતો કરો છો? જી બિલકુલ. તમારી ચામડીના ચપ્પલ પહેરાવાની વાત તો બાજુ પર રહી. જી તો જે સનાતન માટે એક અક્ષર પણ સારો બોલ્યો હોય, જી જે સનાતન માટે, ગૌ સેવા માટે, સમાજ સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે કંઈ પણ શ્રેષ્ઠ કર્યું હોય, તો હંમેશા એનું વંદન કરવું જોઈએ, એની સારી બાબતનો સ્વીકાર કરવો જોઈએ. અને આપે જે પૂછ્યું કે સમાજ છે એટલે ટીકા તો થાય. જી જેમ કે અમે એન્જિનિયર થઈને સાધુ થયેલા છીએ, છતાં ભગવા કપડાં પહેરીને બહાર નીકળીએ તો કોઈને ખબર તો ન હોય, જી એટલે અમારી સામે પણ મશ્કરીથી જોવામાં આવે, જી ટીકા કરવામાં આવે, હમ. મજાક કરવામાં આવે. તો અમે એ બધું ધ્યાનમાં લેતા નથી. હંમેશા પતંગ જે ચગતો હોય હમ. એને જ કાપવાના પ્રયત્ન કરવામાં આવે છે. જી જે દુકાનમાં હોય એને કોઈ કાપવાના પ્રયત્ન કરવામાં નથી આવતા. જી અને પતંગ એક કપાઈ જાય હમ. તો દોરી તો સલામત હોય છે, બિલકુલ. બાકીના પતંગ ચગાવવાના હોય છે. હમ. જે ચગે તે ક્યારેક કપાય. એમ જે કામ કરે એની ટીકા પણ થાય. બિલકુલ. જે ગાડી ચાલે એના સાયલેન્સર ગરમ થાય પણ ખરા. બિલકુલ. જે રસોઈ કરે તે ક્યારેક દાજે પણ ખરા, બિલકુલ. ક્યારેક ભૂલ કરે પણ ખરા. લખતા લખતા લઈયો થાય ને પડતા પડતા પંડિત થાય.
સાયકલ ચલાવનારો કોઈ એક પણ વાર ન પડ્યો હોય કે એક પણ વાર ન છોલાયો હોય એવો ભાગ્યે જ હોય. હમ. એમ પીડતા ભૂલ વગર આવતી જ નથી. ઠોકરો કો ક્યો કોસતે હો, ઠોકરે ઇન્સાન કો ચલના સિખાતી હૈ. પ્રત્યેક ઠોકર આપણને ચાલતા શીખવાડે એ જ બોધ આપણે ટીકામાંથી પણ લેવો જોઈએ અને પ્રશંસામાંથી પણ લેવો જોઈએ.